असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર જે આપણે 111 ચર્ચાઓ કરી છે તેમાં આ વિષયને લગતા વિભિન્ન પાસાઓની ચર્ચા આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે કહ્યું છે કે આપણા દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં સફળતાનું રહસ્ય છે એકાગ્રતા, અને એ એકાગ્રતા મેળવવા માટે દૈનિક ધ્યાનની આવશ્યકતા છે અને તેવી જ રીતે ધ્યાનમાં આગળ વધવા માટે મનની એકાગ્રતા હોવું આવશ્યક છે। આવી રીતે બંને એકબીજાના પરિપૂરક છે અને બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એ બંનેને પ્રાપ્ત કરવાના ઉપાયો અને એ અભ્યાસ કરવા જતા વિભિન્ન જે બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, એ બધી ચર્ચાઓ આપણે વિસ્તારથી કરી છે અને એ વાતની ચર્ચા કરી રહ્યા છીએ બીજા વિભિન્ન પક્ષોની। એમાં આપણે રહી હતી કે આપણે જે એકાગ્રતા ધ્યાનની વાત કરીએ છીએ એ એકાગ્રતા અને ધ્યાન એવી પ્રણાલીની વાત કરીએ છીએ કે જેના દ્વારા ન આપણા દૈનિક જીવનમાં ફક્ત સુખ અને શાંતિ પ્રાપ્ત થાય, પણ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો થાય। આપણા હૃદયમાં જે તત્વ વિરાજમાન છે એ પરમ તત્વને, પરમ પદને પ્રાપ્ત કરવા માટે, જે પરમ શાંતિનો સ્ત્રોત છે એને પ્રાપ્ત કરવા માટે જે અંદર જવાની પ્રક્રિયા જે ધ્યાનની, એના માટે જો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો આપણે ધૈર્યપૂર્વક દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવા માટેના પ્રયત્નો કરવા પડશે અને એના માટેની તૈયારી રાખવી પડશે। એક તો છે ટેમ્પરરી હેપીનેસ, ટેમ્પરરી પીસ, એક કામ ચલાવ શાંતિ, કામ ચલાવ એકાગ્રતા। દૈનિક જીવનમાં થોડીક એકાગ્રતા માટે કેટલા વિભિન્ન પ્રકારના ઉપાયો આજકાલ કેળવ્યા છે કે આ બિંદુ પર ધ્યાન કરો, આ મ્યુઝિક પર ધ્યાન કરો, આવી જાતના વાઇબ્રેશન્સ છે, આ વિભિન્ન પ્રકારના ઉપાયો લોકો બતાવે। એમાં કેટલાક સારા હોય, કેટલાક ખરાબ હોય, કેટલાક નિષ્ફળ નીવડે, કેટલાક વિપરીત પણ ફળ આપે, પણ એવા ઘણા બધા ઉપાયો આજકાલ સૂચવવામાં આવે છે। પણ આપણે જેમ કહ્યું હતું કે જો મનની એકાગ્રતાની સાથે સાથે મનની શુદ્ધતા પણ જો નહીં આવે તો એ મનની એકાગ્રતા કદાચ થોડાક સમય માટે થોડાક ક્ષેત્રોમાં સફળતા આપી શકે, પણ લાંબે ગાળે એ આપણા માટે ભયજનક નીવડી શકે છે। અને એટલા જ માટે આપણે એવી પ્રકારની એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેનાથી મનની શુદ્ધતા પ્રાપ્ત થાય, મનની શુદ્ધતાની સાથે સાથે મનની એકાગ્રતા પ્રાપ્ત થાય, એવી જાતના ધ્યાનની પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેનાથી ફક્ત આપણા જે દૈનિક જીવનની સમસ્યાઓનું સમાધાન ન થાય। કારણ કે આજે વિભિન્ન પ્રકારના પ્રયોગો વિભિન્ન જગ્યાએ વિશ્વમાં ચાલી રહ્યા છે। કેટલીક યુનિવર્સિટીમાં ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન એના કોર્सेस શરૂ ગયા છે, કેટલીક સંસ્થાઓમાં આ માટેના વિભિન્ન ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ થયા છે, તો ધ્યાનના વિભિન્ન પ્રકારના એ વર્ગો ચલાવી રહ્યા છે। તો એની શું ઇફેક્ટ થાય એના માટેના વિભિન્ન એક્સપેરિમેન્ટ્સ ચાલી રહ્યા છે કે એનાથી કેવી રીતે બ્લડ પ્રેશર ઓછું થાય છે ધ્યાન કરવાથી, તો એનાથી કેટલા પ્રકારના રોગો દૂર થાય છે। તો આ ધ્યાનની અસર શરીર પર થાય છે, ધ્યાનની અસર દૈનિક જીવનમાં પણ આપણને લાભદાયી નીવડે છે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી। પણ આપણું લક્ષ્ય તો છે એવું ધ્યાન અને એવી એકાગ્રતા કે જેના દ્વારા શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે। એના બાય પ્રોડક્ટના રૂપમાં, બાય પ્રોડક્ટ, એક ઇન્ડસ્ટ્રી હોય એમાં મુખ્ય કોઈ પ્રોડક્ટ એ મેન્યુફેક્ચરિંગ કરતા હોય, તો મુખ્ય કોઈ વસ્તુનું પ્રોડક્શન ચાલતું હોય, જેમ રિફાઇનરી, એ મોટી રિફાઇનરીમાં એ રિફાઇન કરે તેલને,
તો એ રિફાઇન કરવા જતા કેટલી બધી જાતના બીજા વિભિન્ન પ્રકારના પદાર્થો, નેચરલ ગેસ, નેપ્થલિન, કેટલી બધા પ્રકારના પદાર્થો, કેમિકલ્સ એમાંથી બહાર પડે. આ બધા બાય પ્રોડક્ટ્સ છે. એવી જ રીતે જ્યારે આપણે એકાગ્રતા અને ધ્યાનને આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ, તો જે લાભો, જે વિભિન્ન પ્રકારના લાભો બીજા લોકોને મળે છે, જેને કહેવાય કે એ દૈનિક જીવનના જે લાભો, કે દૈનિક જીવનમાં થોડી શાંતિ મળી, બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું, કે ધ્યાનના કારણે મનની થોડીક શાંતિ મળી, તો એકાગ્રતા દ્વારા મન થોડીક સૂક્ષ્મ થઈ ગયું, તો એ દૈનિક જીવનના કાર્યમાં કુશળતા આવી ગઈ. આ તો મળશે જ, આ તો બાય પ્રોડક્ટ રૂપે મળશે. તો આપણું લક્ષ્ય એ નથી. આપણું લક્ષ્ય છે એવી એકાગ્રતા, એવું ધ્યાન કે જેના દ્વારા શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળે. અને જો એ હોય તો પછી જેમ પતંજલિએ કહ્યું તેમ દીર્ઘકાળ નિરંતર સત્કાર્યો સેવિત દૃઢ ભૂમિ, એ નિરંતર એના માટે અભ્યાસ કરવો પડે, દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો પડે. અને આપણે જેમ કહ્યું કે આ વિભિન્ન પ્રકારના ધ્યાનોની આપણે વાત તો કરી, કેટલા પ્રકારના ધ્યાનો છે, એકાગ્રતા ધ્યાનથી શું લાભ મળે છે, ધ્યાન અને પ્રાર્થના સાથેનો શું સંબંધ છે, પણ એક વાત આપણે વિસ્તારથી નથી જઈ રહ્યા, જે કહેવામાં આવે છે કે ભાઈ કેમ તમે ધ્યાનની પ્રક્રિયા કેમ નથી બતાવતા. આ તો બધું ઠીક છે, ધ્યાનની પ્રક્રિયા બતાવો. તો જેમ આપણે પહેલા વાત કરી હતી કે ધ્યાનની પ્રક્રિયા બતાવવામાં એક પ્રકારનો ભય રહેલો છે. કેમ? કારણ કે કોઈક વ્યક્તિને કોઈ પ્રકારનું ધ્યાન સફળ નીવડી શકે, કોઈક પ્રકારનું ધ્યાન ન સફળ નીવડી શકે. એની પ્રકૃતિ પ્રમાણે એને ધ્યાન કરવાનું હોય. અને કેટલાક લોકોને એનું જે ટેમ્પરામેન્ટ હોય, એ ટેમ્પરામેન્ટ પ્રમાણે કયું ધ્યાન એના માટે ઠીક રહેશે એ ગુરુ જ ઠીક બતાવી શકે. અને જે વાત કરી હતી કે અંધે નૈવ નિયમાના યથાંધા, ઉપનિષદમાં વાત આવે છે કે એક આંધળો જો બીજા આંધળાને દોરે તો ચારે તરફ ફરતા રહે, પણ એને રસ્તો ન જડે, કારણ કે બંને આંધળા છે, કોણ કોને દોરે. તો એવી જ રીતે જ્યારે આપણે અમારે ત્યાં વાત આવે છે કે જ્યારે ધ્યાનની વાત આવે, કે જ્યારે ઊંડા અભ્યાસની વાત આવે, આધ્યાત્મિક સાધનામાં કોઈને માર્ગદર્શન કરવાની વાત આવે, એની પ્રાથમિક ચર્ચાઓ તો આપણે કરી શકીએ, એની આનુષંગિક ચર્ચાઓ આપણે કરી શકીએ, એની સાથેની જે થિયોરિટિકલ ચર્ચાઓ આપણે કરી શકીએ, પણ જ્યારે પ્રેક્ટિકલ વાત આવે છે, કે જ્યારે એને માર્ગદર્શનની વાત આવે છે, વ્યવહારિક માર્ગદર્શનની વાત આવે છે, ત્યારે ગુરુ એવા હોવા જોઈએ કે જે પોતે એ માર્ગે ઘણા આગળ વધ્યા હોય. પરમપદની પ્રાપ્તિ કરી છે કે નહીં એ તો નહીં કહી શકાય, કારણ કે એ તો કોણ કહેશે, કેવી રીતે જાણી શકાય. પણ એટલું તો આપણે અવશ્ય જેવું કરવું જોઈએ કે જે વ્યક્તિ એ માર્ગે ખૂબ ઊંડી સુધી ગઈ છે, જે વ્યક્તિ માર્ગના બધાય નાના મોટા જે રસ્તાઓ છે, જ્યારે આપણે જઈએ છીએ પહાડમાં, હિમાલયમાં જઈએ છીએ, જુઓ કોઈ પહાડીને ગાઈડને સાથે લઈ લ્યો, એ તરત જ બતાવશે અહીંયાથી નાનકડો રસ્તો જાય છે, જંગલમાંથી જશું, શોર્ટકટ છે. બીજા કોઈને રસ્તો ખબર નથી, કારણ કે એ ત્યાં જ રહે છે, એને બધી ખબર છે કઈ રસ્તે જવાથી ત્યાંથી સામાન કેવો લઈ જવો પડશે, આ જગ્યાએ શું મળશે, અને આ રસ્તો આમ ટૂંકો જઈને ત્યાં જ મળે છે. અરે ભાઈ બીજી જગ્યાએ નહીં, મને ખબર છે, હું તો દરરોજ જાઉં છું, આ રસ્તે ચાલો, તરત જ આગળ વધી ગયા છે ને લોકો, કઈ ડરતા નહીં, આ શોર્ટકટ થી આપણે એ લોકોને પકડી પાડશું. એ પહાડી કહી શકે છે, કેમ? એ માર્ગદર્શન કરી, કારણ કે એને આટી ઘૂંટી નાના મોટા બધા રસ્તાની એને જાણ છે. આનું જ નામ ગુરુ, કે જે પોતે તો ગયા છે પણ ત્યાંના રસ્તાની એટલી બધી ખબર છે કે બીજાને પણ માર્ગદર્શન આપી શકે. એવી વ્યક્તિ જો માર્ગદર્શન આપશે તો ઠીક ગંતવ્ય સ્થાને પહોંચશું, અને નહીં તો પછી અંધે નૈવ નિયમાના યથાંધા. તો એ વાર્તા આપણે કરી હતી, શ્રી રામકૃષ્ણ દેવ વાર્તા કહેતા કે એક રાજા એ શ્રીમદ ભાગવતની વાર્તા સાંભળવા બેઠા. દરરોજ પંડિતજી આવે છે અને પંડિતજી વાર્તા કહે છે. રાજા પંડિતજીની વાર્તા સાંભળે છે. 1 અઠવાડિયું થયું, 2 અઠવાડિયા થયા, 1 મહિનો થયો, 1.5 મહિનો થયો. પછી 1.5 મહિના પછી રાજાએ કહ્યું કે હવે તો મારાથી આ સહન થતું નથી, કે આ 1.5 મહિનો થયો વાર્તા થઈ, પણ હજી સુધી મને મુક્તિ પ્રાપ્ત ન થઈ, મોક્ષ પ્રાપ્ત ન થયો, મને પરમપદની પ્રાપ્તિ ન થઈ. તમે પોતે જ ભાગવતમાં કહો છો, એ જ ભાગવતની કથા તમે પોતે જ સંભળાવી રહ્યા છો, અને એમાં તમે સંભળાવી રહ્યા છો કે પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ, અને તમે આ 1.5 મહિનો થયો
હજી સુધી કેમ મને મોક્ષની પ્રાપ્તિ થતી નથી? આ પ્રશ્નનો જવાબ આપો, નહીં તો તમારા ઉપર હવે એક્શન લેવામાં આવશે. પંડિતજી તો ગયા ઘરે ખૂબ ચિંતાતુર. નાનકડી દીકરી કે છે, શું બાપુજી શું થયું છે? અરે તને શું કઈ ખબર ના, તમે કયો તો ખરા. આવી એવી વાત છે, તમે ચિંતા નહીં કરો, રાજાને હું જવાબ આપીશ. તું શું જવાબ આપીશ? હું નથી આપી શકતો. અરે તમે ચિંતા નહીં કરો, હું જવાબ આપીશ. અને પછી જાય છે દીકરી અને રાજમહેલમાં જઈને કહે છે, આનો જવાબ હું આપીશ, પણ હું જેમ કહું એમ કરવું પડશે. અચ્છા દીકરી તું આવી છે? અચ્છા ઠીક છે, તું જવાબ આપીશ? ઠીક છે, તું જેમ કહીશ એમ કરશે. રાજાને મજા આવી પડી. નાનકડી દીકરી શું જવાબ આપશે? બાપ નથી જવાબ આપી શકતો. પછી કે બસ કે હવે મને આ થાંભલાથી બાંધી દો, અને કે રાજાને આ સામેના થાંભલાથી બાંધી દો. રાજાની ગમત પડે, ઠીક છે બાંધી દો તો ભાઈ કે છે બાંધી દો. બંનેને બાંધી દો. જયારે બંને બંધાઈ ગયા ત્યારે નાનકડી દીકરી કહે છે, રાજા મને આ બંધનમાંથી છોડાવો. રાજા કે તું ગજબની છો, અક્કલ તારામાં જરાય નથી. અરે હું પોતે બંધાયેલો છું, હું તને કેવી રીતે છોડાવી શકું? હું તારા બંધન કેવી રીતે છોડી શકું? આ તમારો જવાબ છે. મારા બાપુજી પોતે બંધનમાં છે, પોતે ભાગવત કથા કહે છે કે તમારી પાસે થોડું સીધું મળે, થોડી દક્ષિણા મળે, એટલા માટે ભાગવત કથા કહે છે. એને ક્યાં મોક્ષની પ્રાપ્તિ માટે ભાગવત કથા કહી રહ્યા છે? એને સીધાથી મતલબ છે ને પૈસાથી મતલબ છે. તો એ પોતે બંધાયેલા છે, આસક્તિના બંધનમાં છે, ઘોર સંસારમાં આલિપ્ત છે. મારા દીકરી મારી પ્રત્યેની આસક્તિ છે, ઘર પ્રત્યેની આસક્તિ છે, દક્ષિણા પ્રત્યેની આસક્તિ છે. એ પોતે બંધનમાં છે, એ પોતે બંધાયેલા છે. એ તમને શું છોડવાના હતા? એ જે ભાગવત કથા કરી હતી એ કોણે કરી હતી? સુખદેવે કરી હતી. જે પરમહંસ હતા, સદૈવ મુક્ત હતા, એને કોઈ સંસારનું બંધન નહોતું. અને સાંભળવા વાળા કોણ હતા? પરીક્ષિત રાજા, કે જેનામાં આ ભાગવત સાંભળવાની એટલી બધી આતુરતા આવી ગઈ હતી. કારણ કે એને ખબર હતી કે 7 દિવસ પછી મારું મોત છે, તક્ષકના કરડવાનો છે. એટલે દિવસ રાત એને એક જ ચિંતન, મારે 7 દિવસની અંદર મોક્ષની પ્રાપ્તિ કરવી છે. તમે જયારે ભાગવત કથા સાંભળી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા? કઈ સમસ્યાનું સમાધાન વિચારી રહ્યા હતા? પોતાના મૃત્યુને ચિંતન કરતા હતા કે બીજી રાજ્યની ચિંતા જ કરતા હતા? એ તમે વિચારી લ્યો. તો પરીક્ષિત જેવા જો રાજા હોય, એના જે પરીક્ષિત રાજાની જેવી માનસિક દશા હોય, એવો શિષ્ય હોય. અને આ તરફ જે સુખદેવ જેવા જો જ્ઞાની પરમહંસ મુક્ત સદા મુક્ત હોય, તો પછી એ ભાગવત કથાનું છે. તો કહે છે ને કે એકાગ્રતા ધ્યાન આપણે અભ્યાસ કરીએ છીએ, કેમ ફળ નથી મળતું? એમાં એક પ્રશ્ન એ પણ હોઈ શકે કે બંને પ્રકારનું જોવું જોઈએ, ટ્રાન્સમિશન બરાબર થયું છે કે નહીં. તો સદગુરુ મેળવવા એ પણ એક મોટામાં મોટો એક જીવનમાં એક અનોખો લાભ છે. જેને મળી ગયો એને સમજી જાઓ કે ઘણા મોટા ભાગે એ લોકો આગળ નીકળી ગયા. કહે છે ને શ્રીમદ શંકરાચાર્ય કહે છે વિવેક ચૂડામણીમાં કે આ 3 વસ્તુ અત્યંત દુર્લભ છે. દુર્લભમ ત્રયમ એતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મનુષ્ય જન્મ મળવો, મુમુક્ષુત્વ મળવું અને મહાપુરુષનો આશ્રય, એક સદગુરુનો મેળવવું, એ અત્યંત સૌભાગ્યથી મળે છે. ભગવાનની અત્યંત કૃપાથી હોય તો જ મળે છે. આશ્ચર્ય વક્તા કુશલો સે લબ્ધા કહે છે ઉપનિષદમાં કે જે વક્તા હોય, જે ઉપદેશ આપવા વાળો હોય, જે ગુરુ હોય, એ પણ આશ્ચર્યજનક હોવો જોઈએ. વન્ડરફુલ ટીચર, આશ્ચર્યજનક, ખૂબ જ પ્રતિભાવાન. ફક્ત પ્રતિભાવાન નહીં, પણ એની સાથે સાથે એવી જાતને બધી જાતના ગુણો ધરાવનાર. અને આ તરફ શિષ્ય કેવો હોવો જોઈએ? એ પણ આશ્ચર્ય વક્તા કુશલો સે લબ્ધા, એ પણ એવી જ રીતે આશ્ચર્યજનક હોવો જોઈએ, એ પણ વન્ડરફુલ હોવું જોઈએ. તો બંને તરફ શિષ્ય અને ગુરુ બંને જો હોય એવી જાતના, એ લોકોએ બંને પોતપોતાની શરતો પૂરી કરી હોય, તો પછી આ પરમપદની પ્રાપ્તિ થાય છે. એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં દ્રુત રીતે આપણે આગળ વધી શકીએ છીએ. ટ્રાન્સમીટર સેટ અને રિસીવર સેટ બંને પાવરફુલ હોવા જોઈએ. ટ્રાન્સમીટર સેટ, ટ્રાન્સમિશન તો બહુ સરસ થઈ રહ્યું છે, પણ કદાચ આપણે ટીવીમાં એન્ટેના લગાવતા ભૂલી ગયા છીએ, નથી આવતી, ત્યારે આપણે ટ્રાન્સમીટર સેટ વાળાને ગાળો દઈએ છીએ કે શું કરે છે આ લોકો, કેવું ટ્રાન્સમિશન કરે છે. પણ તમે પોતે તો વિચાર કરો, તમારા ટીવી ઉપર તમે એન્ટેના નથી લગાડ્યું, રિસીવર સેટને ઠીક કરો. રિસીવર સેટ પણ ઠીક હોવો જોઈએ, મીટર પણ પાવરફુલ હોવું જોઈએ. પાવરફુલ ટ્રાન્સમીટર અને પાવરફુલ રિસીવર આ હશે તો ટ્રાન્સમિશન બહુ સરસ થશે. એવી જ રીતે ગુરુમાં જે લક્ષણો હોય છે એ લક્ષણો ગુરુના બધા હોય, શિષ્યના જેટલા લક્ષણો એટલા બધા હોય, તો પછી આ જે જ્ઞાનની જે પ્રાપ્તિ થાય,
જે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકાય. એના માટેના લક્ષણોની આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે ગુરુના જે થોડા લક્ષણો કયા છે કે એ શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામહત, આ બધા વિભિન્ન એના સદગુણો, વિભિન્ન ગુણો. શ્રોત્રિય, એક તો શ્રોત્રિય હોવો જોઈએ એટલે કે શાસ્ત્રોનો એને અભ્યાસ કરેલો હોવો જોઈએ, શાસ્ત્રનું જ્ઞાન એને હોવું જોઈએ. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મમાં એની નિષ્ઠા હોવી જોઈએ. તો બ્રહ્મ ફક્ત દર્શન કરેલું નહીં, બ્રહ્મમાં નિષ્ઠા. અને અવ્રજીનો એટલે નિષ્પાપ, એનું ચરિત્ર શુદ્ધ હોવું જોઈએ. અને અકામ હતો, નિસ્વાર્થતા એમાં હોવી જોઈએ. જો કોઈ ગુરુ એમ કહે કે ભાઈ આવી રીતે મને આટલી દક્ષિણા આપશો તો હું તમને આમ આપું, એવી જાતની કોઈ એને લાલચ હોય અથવા નામ યશની આકાંક્ષા હોય, કોઈ એમ કહેતા હોય કે ભાઈ આવી રીતે મારો ફલાણો દિવસ ઉજવજો, મારો જન્મદિવસ ઉજવજો, એવી જાતની લાલસા એમના પોતાના મનમાં હોય, એ નામ યશની આકાંક્ષા, તો સમજવું જોઈએ કે હજી સુધી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. કારણ કે લોકેશના ક્યારે આવે કે જ્યારે જેને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ. જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ એ તો પૂર્ણ કામ થઈ ગયું, એની બધી કામના પૂર્ણ થઈ ગઈ, એને પછી બીજી કોઈ જાતની લોકેશના રહેતી નથી. તો આવી જાતની લક્ષણો હોય તો એવા ગુરુ જો હોય, અને આ તરફ શિષ્યોના પણ લક્ષણો હોવા જોઈએ. ઘણા લોકો તો કહે છે ભાઈ અમને ગુરુ મળતા નથી, અમે શું કરીએ, અમે તો ગુરુ શોધીએ છીએ. તો ઘણા લોકોને આ ગુરુ કરવા માટેના બહુ સુંદર એક લેખ આ રામકૃષ્ણ જ્યોતમાં આવી રહ્યો છે હમણાં જુલાઈ મહિનામાં, ગુરુની શોધમાં. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, શ્રી રામકૃષ્ણ અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આ લેખ લખ્યો હતો. એ લેખ આપણે છાપી રહ્યા છીએ, ગુરુની શોધમાં. તો એમાં બહુ સુંદર ચર્ચા કરી છે કે ગુરુના સંબંધમાં ઘણા બધા જાતના લોકોને ઘણી જાતની બધી જાતના એ અનુભવ હોય છે, એ લોકોની ધારણાઓ હોય છે. તો કોઈ તો એમ કહે છે કે ભાઈ ગુરુની આવશ્યકતા જ નથી. ગુરુની શું આવશ્યકતા છે? આટલા બધા ગીતા, ઉપનિષદ બધા એના ટ્રાન્સલેશન બહાર પડી ગયા છે, કેટલા બધા શાસ્ત્રોનો અનુવાદ બહાર પડી ગયા છે, અને મંત્રો પણ કેટલા બધા પુસ્તકો, કેટલા બધા મંત્રો મળે છે. કોઈ પણ એક મંત્ર લઈ લ્યો, એ મંત્રોનો જે પુસ્તકમાં આપ્યો છે મંત્રનો જાપ કરો. એમાં વિધિ પણ આપી દીધી, કેવી રીતે પૂજા કરવાની, હનુમાનજીની પૂજા કેવી રીતે કરવાની, રામની પૂજા કેવી રીતે, કૃષ્ણની પૂજા કેવી રીતે કરવાની, અથવા ઉપનિષદના શ્લોકો પણ આપ્યા છે. તો પૂજા વિધિ પણ આપી દીધી છે, મંત્ર પણ આપી દીધા છે, મંત્રનો જાપ કરો, પૂજા વિધિ પ્રમાણે પૂજા કરો, એમાં જે ધ્યાનની પદ્ધતિ આપી છે પ્રમાણે ધ્યાન કરો. તો ગુરુની શું આવશ્યકતા છે? અને રામકૃષ્ણદેવ પોતે જ કહ્યું છે સચ્ચિદાનંદ ગુરુ, તો ઈશ્વર જ ગુરુ છે. તો ડાયરેક્ટ અમે ઈશ્વર સાથે જ વાત કરશું, ઈશ્વર સાથે જ આપણો વ્યવહાર ચલાવશું. તો પછી કોઈ મનુષ્યને ગુરુ બનાવવાથી શું ફાયદો? તો આવી રીતની ધારણા કોઈની હોય છે. તો કોઈ કહે છે કે ભાઈ ઠીક છે, ગુરુની તો આવશ્યકતા છે, પણ અમારે કુલગુરુ છે, તો કુલગુરુ પાસેથી બસ મંત્ર લઈ લીધો છે, એમણે મંત્ર ફૂકી દીધો છે નાનપણમાં, એ જે છે એનાથી ચલાવશે, એનાથી બધું થઈ જશે, એના વિશ્વાસ રાખીને બધું થઈ જશે. તો કુલગુરુ પ્રથા એ વિશે પણ એમાં ચર્ચા છે. ગુરુ બનાવવા જોઈએ કે નહીં? તો બનાવવા જોઈએ. તેની એના ત્રણેય પ્રકારના એમણે એનાલિસિસ કર્યા, એમણે વિશ્લેષણ કર્યું. આપણી બુદ્ધિથી શાસ્ત્રો શું કહે છે, આપણી બુદ્ધિથી આપણે વિશ્લેષણ કરીએ, શાસ્ત્રો પ્રમાણે વિશ્લેષણ કરીએ. આ બધી રીતે એમણે વિશ્લેષણ આ ગુરુના સંબંધમાં કર્યું છે. તો કુલગુરુ વિશે તે વાત કરી કે ભાઈ કેટલાક લોકો એમ માને છે કુલગુરુને બદલવાનો જોઈએ. કુલગુરુ છે તો કુલગુરુ આપણા કુળના જે ગુરુ હોય, પરિવારના જે ગુરુ હોય, એ ગુરુને બદલવાથી પાપ લાગે. એ ગુરુને બદલો તે બરાબર નથી, અન્નાશય થઈ જાય, આવી બધી વાતો આવે. તો એમાં એવી છે વાત, શ્રીમા શારદા દેવી એના માટે એમણે વસલો રસ્તો કાઢ્યો હતો કે ભાઈ કુળગુરુ એટલે શું થાય કે મારા પિતાશ્રીના 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 જે ગુરુ હતા એના દીકરાના દીકરાના દીકરા મારા ગુરુ, એ પારિવારિક રીતે આવી જાય છે. હવે મારા પિતાના 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 દાદાના 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 કોઈ જે ગુરુ હશે, એ ગુરુ કદાચ સમર્થ હશે એટલે એને બનાવ્યા હશે, જરૂર સમર્થ હશે, પણ એના દીકરાના 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 દીકરા એટલા જ આધ્યાત્મિક સમર્થ હશે એની કોઈ ગેરંટી છે? એવી તો કોઈ ગેરંટી નથી. એવું આપણે સમજી શકીએ કે કુળના સંસ્કારો એમાં આવે, પણ ત્યારે ક્યારેક ઊંધું પણ બને છે, ઊંધા સંસ્કારો પણ આવે છે. એક જ પરિવારમાં આપણે જોઈએ છીએ કે એક જ પરિવારમાં બે બાળકો હોય છે, એક બાળક અત્યંત સંસ્કારી અને એક બાળકના ઊંધા સંસ્કાર, એ તો આપણે જોઈએ છીએ. તો મારા કુળગુરુ જે છે
અત્યારે જે કુળગુરુના જે દીકરા જેને મારે ગુરુ બનાવવા છે એ આધ્યાત્મિક રીતે એટલા જ સમર્થ હશે એવી તો કોઈ ગેરંટી નથી. તો શું કરવું? પણ કુળગુરુ બદલવાથી પાપ લાગે એમ કે છે. પાપ લાગે એવી કોઈ વસ્તુ નથી. આ બધું લખ્યું છે કે એટલા માટે કે કુળગુરુને પોતાની રોજીરોટીનો બંદોબસ્ત કરવો જોઈએ, એટલા માટે આવી બધી વાતો કરી લીધી છે. તો ઉપાય શું છે? કુળગુરુને એકદમ છોડી નહીં દેવાના. તો મા શારદાદેવી કહે છે ઠીક છે, તમારે જો ખરેખર આધ્યાત્મિક ભૂખ હોય, તમારે આધ્યાત્મિક જ્ઞાન જોતું હોય, ખરેખર એકાગ્રતા ધ્યાનમાં જ તમે આગળ વધવા માંગતા હો, અને તમે જો એમ તમને ખબર પડી જાય કે તમારા કુળગુરુ જે અત્યારના છે એ તમને આવી રીતે વિધિ નહીં આપી શકે, તો તમે અવશ્ય તમને મનગમતા જ્યાંથી મળે, જ્યાંથી તમને સંતોષ મળે એવી જાતનું માર્ગદર્શન મળે એવી જાતના ગુરુ તમે બનાવી શકો. પણ આ કુળગુરુનું પણ અપમાન નહીં કરવાનું. એને ગુરુ જેટલું સન્માન આપવું જોઈએ એટલું સન્માન એને આપો. એને જે દક્ષિણા આપતા હોય દક્ષિણા પણ એને રાખો, તો એને ખોટું નહીં લાગે. દક્ષિણા આપો, સન્માન આપો. પણ તમને જે આધ્યાત્મિક માર્ગદર્શન નથી આપી રહ્યા એના માટે થઈ અને તમે બીજે ગુરુ ન કરો, એ તો બરાબર નથી. તો ગુરુ બની શકે ત્યાં સુધી બદલવાનો જોઈએ. અને જીવનમાં એક જ મંત્ર દીક્ષાના ગુરુ હોવો જોઈએ, એ પણ વાત સાચી છે. ઉપગુરુ ભલે ઘણા બધા હોઈ શકે, પણ ગુરુ એક જ હોય કે જેને આપણે સર્વસ્વ અર્પણ કરી દઈએ, પોતાના મનની બધી શંકાઓ સમાધાન કરવા માટે તેને પોતાનું હૃદય ખોલી શકીએ, એવી જાતના ગુરુ તો હોય એક જ. પણ એ ગુરુ જો આપણા કુળગુરુ ન બની શકે એવી સ્થિતિમાં તો કુળગુરુને સન્માન આપવું, દક્ષિણા આપવી, પણ બીજા ગુરુને આપણે બનાવી શકીએ એવી જાતનો એ આપ્યું છે. પછી કેટલાક જો કહે છે કે ભાઈ અમે શું કરવા ગુરુ બનાવીએ, મનુષ્ય ગુરુ શું કરવા જરૂર છે, ભગવાન જ ગુરુ છે, સાથે સાથે અમે સીધા ભગવાન સાથે જ અમે વાત કરશું. અને ભગવાન સાથે વાત કરે પણ છે એમની સાથે. ક્યારેક ક્યારેક એમને સપનામાં કઈ મંત્ર પણ મળે છે, સ્વપ્નમાં એમની સાથે વાતચીત થાય છે ઈશ્વર સાથે, આવી પણ વાતો બને છે. તો પછી શું કરે આપણે ગુરુની વાત જોઈએ? સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના ઉપાધ્યક્ષ હતા. એ ગયા હતા ત્યાં જર્મની. ત્યાં જર્મનીમાં એમને ઘણા લોકોએ કહ્યું કે ભાઈ અમે લોકો અમને ઈશ્વર ડાયરેક્ટ પ્રેરણા આપે છે, મારી સાથે વાતચીત કરે છે, ધ્યાનમાં અમને ઈશ્વરના સાક્ષાત્કાર થાય છે. પછી એમણે જરા ઊંડેણથી વિશ્લેષણ કર્યું ત્યારે ખબર પડી કે એ જે ધ્યાનમાં એમને અનુભૂતિ થતી હતી, એ જે એમને માર્ગદર્શન મળતું હતું એ ઈશ્વર તરફથી નતું મળતું, એમના અચેતન મન તરફથી મળતું હતું. આ બહુ જ મહત્વની વાત છે. આપણા ચેતન મનમાંથી જયારે આવે તો આપણે એમ સમજીએ કે મારા મને કર્યું, પણ જયારે આપણા અચેતન મનમાંથી, અનકોન્શિયસ માઇન્ડમાંથી આવે ત્યારે આપણે એમ માની લઈએ કે મને સુપર કોન્શિયસ માઇન્ડમાંથી મળ્યું છે. અચેતન મન અને અતિચેતન મન આ બે અલગ અલગ વસ્તુ છે. ચેતન મન કોન્શિયસ માઇન્ડ, અવચેતન મન અથવા અચેતન મન અનકોન્શિયસ માઇન્ડ, એની નીચેની અવસ્થા છે. અને અતિચેતન મન ચેતન અવસ્થાની ઉપરની વાત છે કે જ્યાંથી દિવ્ય એ ભાવ પ્રગટ થાય છે, કે જેને દિવ્ય પ્રેરણા મળી શકે છે. એ કેવાને મળે છે કે જેનું મન અત્યંત શુદ્ધ થઈ ગયું છે, જેનું અવચેતન મન કે અચેતન મન અત્યંત શુદ્ધ થઈ ગયું છે, પરિષ્કાર થઈ ગયું છે, એકદમ પારદર્શક બની ગયું છે, ત્યારે અતિચેતન મનનું રિફ્લેક્શન એમાં પડે છે. તો જે લોકોનું મન એટલું શુદ્ધ થઈ ગયું છે, તો સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે આધ્યાત્મિક સાધક જયારે આગળ વધે છે ત્યારે એનું મન જ ગુરુ બની જાય છે. શુદ્ધ મન જયારે હોય ત્યારે પોતે જ પોતાનો ગુરુ બની શકે. પણ જ્યાં સુધી મન શુદ્ધ નથી થયું ત્યાં સુધી જો આપણે એમ જ માનીએ કે મને ઈશ્વર સાક્ષાત મને માર્ગદર્શન આપશે, અને આપણને જે પોતાના મનની અંદરથી પ્રેરણા મળતી હોય એને આપણે ઈશ્વરનો આદેશ માની લઈએ, તો ક્યારેક ક્યારેક એવી શક્યતા છે કે આ આપણું પોતાનું અચેતન મન આપણને છેતરી રહ્યું હોય. આ છેતરવાની બીક છે. આ છેતરવાની બીકમાંથી કોણ બચાવી શકે? જો આપણને કોઈ મનુષ્ય ગુરુ હોય જેનું માર્ગદર્શન મળતું હોય, તો એ જ આપણને બરાબર સમજાવી શકે કે આ તમે છેતરાઈ રહ્યા છો, આ બરાબર તમને ઈશ્વરની પ્રેરણા મળી રહી છે કે નહીં. ઘણી વાર એવું પણ બન્યું છે કે સ્વપ્નમાં કોઈકને વ્યક્તિને ત્યાં સ્વપ્નમાં કોઈ મંત્ર મળ્યો હતો, અને પછી અહીંયા આવી એ મા શારદાદેવી પાસે ગયા છે, અને મા શારદાદેવીએ પછી ધ્યાનમાં ખૂબ વાર સુધી ધ્યાન કર્યું, અને પછી એમને મંત્ર આપ્યો, મંત્ર દીક્ષા પહેલા. ત્યારે એ વ્યક્તિ કહ્યું કે માં, મને તો સ્વપ્નમાં બીજો મંત્ર મળ્યો છે, તો હું એ સ્વપ્નમાં મળેલો મંત્રનો જાપ કરું કે તમે જે મંત્ર આપ્યો જાપ કરું? મેં કીધું બેટા, મા શારદાદેવી કહ્યું, મેં જે મંત્રનો જાપ કર્યો, જે આપ્યો છે એનો જાપ કરજે. તને જે મંત્ર મળ્યો છે એ ભગવાને નથી આપ્યો,
કોઈક તારા વિરુદ્ધ લાગેલું છે, કોઈકે કઈક જાતની તારા ઉપર કોઈ ક્રિયા કરવા માંગે છે, એટલે તને આવી રીતે આધ્યાત્મિક ઉતારી પાડવા માટે તને આ મંત્ર આપ્યો છે. આ મંત્ર જાપ કરીશ તો હજી તો આધ્યાત્મિક ઉતરી પડીશ. બચી ગયો, સદગુરુ મળી ગયા, એમણે બતાવી દીધું. કેટલીક વાર એવું બને છે કે એમને જે મંત્ર મળે સાધકને સ્વપ્નમાં, અને જ્યાં એ તો કેટલી વાર બન્યું કે અહીંયા જયારે ગુરુના સાનિધ્યમાં આવ્યા, ગુરુએ જે મંત્ર આપ્યો જોયું કે એ જ મંત્ર. એવું પણ ઘણી વાર બન્યું છે, જે મંત્ર એમને સ્વપ્નમાં મળ્યો હતો પણ આછો ખ્યાલ હતો, પૂરેપૂરો ખ્યાલ નહોતો, પણ જ્યારે ખરેખર ગુરુદેવે આપ્યું, સ્વામી શિવાનંદજી મહારાજ, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, હમણાં અત્યાર સુધી અત્યારે પણ અમારા જે ગુરુઓ છે, પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, એમને ઘણી જાતના એવો અનુભવ થાય છે કે જયારે આપે છે દીક્ષા ત્યારે કહે છે કે બસ આ જ મંત્ર અમને સ્વપ્ન મળ્યો હતો, પણ આછો હતો, પણ હવે આ વેલિડેટ થઈ ગયો, રજિસ્ટર્ડ, એ સિમ્બોલ દ્વારા મળી ગયો, તો આ રજિસ્ટર્ડ મંત્ર. તો એવું પણ બને છે. તો ક્યારે આપણને માર્ગદર્શન ઠીક પણ મળી શકે છે અને ક્યારેક ગેરમાર્ગે પણ આપણે દોરાઈ શકીએ. તો આ કોણ નક્કી કરશે? જો આપણું મન અત્યંત શુદ્ધ થઈ ગયું હોય તો પછી ચિંતા નથી. પણ આપણે તો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે મનને શુદ્ધ કરવું છે ધીરે ધીરે, એટલા જ માટે તો ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, એટલા જ માટે તો આપણે આધ્યાત્મિક સાધના કરી રહ્યા છીએ કે ધીરે ધીરે મન શુદ્ધ થાય. અને મન જયારે સંપૂર્ણ રીતે પરિશુદ્ધ થઈ જશે તો પછી આપણને આ હાથ વેતમાં આવી જશે. એટલા માટે મોટા ભાગના લોકો માટે મનુષ્ય ગુરુની આવશ્યકતા છે. સચ્ચિદાનંદ ગુરુ એ બરાબર છે, પણ છતાં મનુષ્ય ગુરુની આવશ્યકતા છે. એટલા માટે કે છેતરાવાની બીક છે, આપણું અચેતન મન આપણને છેતરે એવી બીક છે. ઘણા લોકોને આ મનુષ્ય ગુરુ બનાવવામાં એક જાતનો અણગમો હોય છે, અનિચ્છા એક જાતની હોય છે. કેમ? એના ઘણા કારણો, જે કારણોનું આપણે વિશ્લેષણ જો કરીએ તો ખબર પડે કે કોઈને એમ હોય છે કે ભાઈ આ જોયું, બધી જગ્યાએ સાંભળે, આ ફલાણા ગુરુએ આવી રીતે ધતિંગ કર્યા, ફલાણા ગુરુએ આવી રીતે છેતરામણી કરી. અરે બધા ગુરુ ભાઈ આવા ધતિંગ વાળા છે, એના કરતા આપણે પોતાના મનને જ માનો ને. આ પુસ્તકમાંથી લઈ લો, જેટલા પેલાના આપણા મહાપુરુષ થઈ ગયા એનું ઉપદેશનું પાલન કરો. આ ધતિંગમાં ફસાવું નથી. એ પણ વાત સાચી છે, ધતિંગ ઘણા બધા છે અને ઘણા લોકોએ દુકાન ખોલી દીધી. એક ભાઈ હમણાં પત્ર લખ્યો 2 દિવસ પહેલા કે આવી રીતે મંત્ર દીક્ષા મારે ત્યાંથી જ લેવી છે, કારણ કે હું તો ઘણા લોકોએ દુકાન ખોલી દીધી છે, પણ મારે એ દુકાનમાં નથી જવું, મારે તો એવી જગ્યાએ જવું છે જ્યાંથી મને ખરેખર મનની શાંતિ મળી શકે. તો આને કારણે પણ એ લોકોની શ્રદ્ધા નથી હોતી કે કોઈ મનુષ્યને ગુરુ બનાવવો નથી. બીજું કારણ એ હોય છે અહંકાર. ગુરુ બને એના ચરણોમાં પ્રણામ કરવા પડશે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, આ સાંભળેલું છે. એક સાધારણ મનુષ્યને ઈશ્વર રૂપે પૂજવા, એના ચરણોમાં પ્રણામ કરવું, તો મારી સ્વતંત્રતા બધા ખોરાઈ જશે. મારો અહંકાર બધો મારે નત કરવો પડશે, મારો અહંકાર બધો ચાલ્યો જશે. એટલું જ નહીં, મારી સ્વતંત્રતા છીનવાઈ જશે. પછી તો જેમ કેમ કરવું પડે, ગુરુની આજ્ઞા તો ઉલ્લંઘન ન થાય, ફસાઈ જશું. આપણે ફસાવું નથી, આપણે બુદ્ધિમાન જેવું છે. તમે કે દીક્ષા લીધી? ના અમે દીક્ષા નથી લીધી, અમે કોઈને ગુરુ બનાવ્યા નહીં, અમે તો બુદ્ધિમાન છે, ક્યાંય ફસાણા નથી. જો ફસાજો નહીં, ફસાવાનું નહીં. પણ તમે ફસાયા નથી તો બહુ બુદ્ધિમાન છે, વાત સાચી છે. પણ તમે કોઈને ફસાયું નથી શીખાય, એ શું બુદ્ધિમાની છે? તો બીજા લોકો ભલે પોતે ફસાઈ ગયા, પણ એ લોકો ગુરુને પણ ફસાવ્યા છે, પોતાના પ્રેમના બંધનમાં ફસાવ્યા છે, અને પ્રેમના બંધનમાં ગુરુને ફસાવી એમને શરણાગત થઈ બધું બહાર કરે છે. એ તો તમે ન કરી શીખ્યા, તો તમે અલિપ્ત રહ્યા. તો જેમ તમને ફાયદો થયો કે તમારી સ્વતંત્રતા છીનવાઈ નથી, નુકસાન પણ થયું કે તમે ફસાણા નહીં, તમે બીજાને ફસાવી પણ શીખ્યા. જે શિષ્ય ફસાયો છે ગુરુદેવના પ્રેમમાં, ગુરુદેવની ભક્તિમાં, કોઈને ગુરુ બનાવ્યા છે તો ફસાઈ ગયો, એની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. ગુરુની આજ્ઞાનું પાલન કરવું પડે, પણ સાથે સાથે એને ગુરુને ફસાવ્યા. હવે ગુરુને એના બધા પાપ સ્વીકાર કરવા પડે, ગુરુને એના બધા અવગુણો સ્વીકાર કરવા પડે, ગુરુએ શિષ્યનો બધો ભાર લેવો પડે, શિષ્યને માર્ગદર્શન કરવા માટેનો ભાર લેવો પડે. ગુરુ પણ ફસાઈ ગયા. આ ફસાવાની ક્રિયાને મંત્ર દીક્ષા કહે છે. કેટલાક લોકો છે આ ફસાવાની ક્રિયાથી આપણે આઘા રહેશું, તો ઠીક છે. તો આ પણ કેટલાક લોકો એમ માને છે કે ભાઈ આપણે ફસાવવું નથી, આપણી સ્વતંત્રતા છીનવાઈ જશે. પણ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ લેખમાં કહે છે ખરેખર જે સદગુરુ હોય છે ક્યારે ફસાવતા નથી શિષ્યને, એની સ્વતંત્રતા છીનતા નથી. એ તો શિષ્યને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે થઈને એને ગુરુ બની રહ્યા છે. મંત્ર દીક્ષાનો અર્થ છે કે જ્યારે
એ મંત્ર દીક્ષા દ્વારા ધીરે ધીરે એ શિષ્ય સંપૂર્ણ રીતે સ્વતંત્ર થઈ જશે. અત્યારે તો આપણે પરતંત્ર છીએ, આપણી પોતાની પ્રકૃતિના પરતંત્ર છીએ, બહારની પ્રકૃતિના પરતંત્ર છીએ, આપણા પોતાના મનના પરતંત્ર છીએ. પણ ગુરુ એમ ચાહે છે કે આ શિષ્ય ધીરે ધીરે સંપૂર્ણ સ્વાધીન થઈ જાય, સાચી રીતે આઝાદ થઈ જાય, સાચી રીતે સ્વતંત્ર થઈ જાય, એના માટેના પ્રયત્ન છે. અને સાચો ગુરુ જે હોય છે, ખરો ગુરુ, એ ક્યારેય શિષ્યની સ્વતંત્રતા ઉપર તરાપ મારતો નથી. શિષ્યને માર્ગદર્શન આપી અને એને પોતાને માર્ગે આગળ ધપવા માટે ફક્ત પ્રેરણા આપે છે, પણ કોઈ દિવસ એવી રીતે બાંધતો નથી, નહીં આમ જ કરવું પડશે, હું કહું છું એમ જ કરવું પડશે, એવી રીતે એ એની સ્વતંત્રતા છીનવતા નથી જે લોકો સાચા ગુરુ હોય છે. એ રામકૃષ્ણ મઠ મિશનના જેટલા ગુરુઓનું તમે એમના જીવન ચરિત્રનું અધ્યયન કરો, બ્રહ્માનંદજી મહારાજ, શિવાનંદજી મહારાજ, એ લોકોના જે પુસ્તકો છે, આનંદધામના પદ પર, ધ્યાન ધર્મ સાધના, તેમાં બધા જ્યાં વાર્તાલાપો આવે છે ગુરુ અને શિષ્ય વચ્ચે, તો એમાંથી ખબર પડશે ગુરુ ક્યારે પણ શિષ્ય ઉપર આવી રીતે બોજ લાદી દેતા નથી, આવી રીતના ઉપદેશો લાદી દેતા નથી, ત્યારે આમ જ કરવું પડશે. તો એ ભય જે છે એ ભય સાચો નથી. કેટલાય લોકો એમ ભય સેવે છે કે ભાઈ અમારી સ્વતંત્રતા છીનવાઈ જશે, એ ભય સાચો નથી. અને કેટલાક લોકો એમ ચાહે છે કે ભાઈ અમે એ અમારો અહંકાર એ અમારે એ કરવો પડશે. હા, અહંકાર તો વિસર્જિત કરવો જ પડશે, કારણ કે જ્યાં સુધી અહંકાર વિસર્જિત નહીં થાય, આપણે ત્યારે જ વાત કરી હતી કે ત્યાં સુધી આ બંધન જ્યાં સુધી નહીં જાય, જ્યાં સુધી આસક્તિ રૂપી બંધન, અહંકાર રૂપી બંધન, આ જેટલા જે આપણી નાવને જે બાંધી રાખી છે આપણે એકાગ્રતા રૂપી નાવને, એનું લંગર જ્યાં સુધી નથી છોડ્યું, ત્યાં સુધી આ એકાગ્રતા નાવ આગળ નહીં વધે, ગમે એટલો અભ્યાસ કરી. તો આ અનાસક્તિ, પોતાના અહંકાર સાથેની અનાસક્તિ, પદાર્થો પ્રત્યેની અનાસક્તિ, બધા વ્યક્તિઓ પ્રત્યેની અનાસક્તિ, આ છે લંગર છોડવું. એ તો છોડવું જ પડશે, અને એ જેટલા પ્રમાણમાં છોડી શકશું એટલા પ્રમાણમાં આગળ વધશું. તો એ પણ બીજા કેટલાક લોકોને જે ગુરુ બનાવવા માટે ઓબ્જેક્શન છે, એક તો સદગુરુ મળતા નથી માટે નથી બનાવવા, બીજા કે અમારે બનાવવા જ નથી, ભાઈ અમારે આ પ્રિય ફસાવવું જ નથી, અમારો અહંકાર અમારે છોડવો નથી, અમારી સ્વતંત્રતા અમારે એ આપી નથી દેવી. ત્રીજા લોકો હોય છે એટલા માટે ગુરુ નથી બનાવતા કે અમે કુલગુરુ બનાવ્યા છે, અને જો હવે ગુરુને આપણે અમે ચેન્જ કરશું તો અન્યાશય થશે અને એનાથી અમને પાપ લાગશે. આ બધાના જવાબો સુંદર રીતે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આપ્યા છે કે ના, ગુરુ તો બનાવવા જ પડશે. મોટા ભાગના લોકો માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે ગમે એટલા પુસ્તકો વાંચો, પણ જ્યાં સુધી કોઈ એક વ્યક્તિ પાસેથી, જીવંત મનુષ્ય પાસેથી તમને આ આધ્યાત્મિક શક્તિનો સંચાર નથી થયો, ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. બહુ સુંદર રીતે સમજાવતા સ્વામીજી કહે છે, એક આત્મા બીજા આત્મા પાસેથી પ્રેરણા મેળવી શકે, બીજી કોઈ વસ્તુ પાસેથી નહીં. આખું જીવન આપણે પુસ્તકો વાંચવામાં ભલે વિતાવીએ અને આપણે અત્યંત બુદ્ધિશાળી બનીએ, તો પણ અંતે આપણને ભાન થાય છે કે આપણો આધ્યાત્મિક વિકાસ બિલકુલ થયો નથી. એવો કોઈ નિયમ નથી કે બુદ્ધિમત્તાની પરાકાષ્ઠાની સાથોસાથ માનવીનો તેને અનુરૂપ આધ્યાત્મિક વિકાસ પણ થાય. પુસ્તકોનો અભ્યાસ કરતા આપણે ઘણીવાર ભ્રમમાં પડી જઈએ છીએ કે તેથી આપણને આધ્યાત્મિક સહાય મળે છે, પણ આપણે આપણું પૃથ્થકરણ કરીએ તો જાણી શકીશું કે તેથી કેવળ બુદ્ધિનો જ વિકાસ થયો છે, આત્માનો નહીં. તેથી જ આપણામાંનો દરેક આધ્યાત્મિક વિષય પર ઘણું બોલી શકે છે, પણ તેનો અમલ કરવાનો વખત આવે ત્યારે જ આપણને આપણી દુઃખદ અપૂર્ણતાનો ખ્યાલ આવે છે. કારણ પુસ્તકો બહારથી આવી પ્રેરણા આપી શકતા નથી. આત્માને જાગૃત કરવા માટે તેવી પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસેથી આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે, અને જે આત્માને આવી પ્રેરણા મળે છે તેને શિષ્ય કહેવામાં આવે છે. અને આ જે પ્રેરણાનો સંચાર થાય, જ્ઞાનનો સંચાર થાય, એ કોના ઉપર નિર્ભર છે? ગુરુની જે વિભિન્ન પ્રકારની યોગ્યતાઓ કેટલી છે અને શિષ્યની યોગ્યતાઓ. તો ગુરુની યોગ્યતાઓની આપણે વાત કરી કે એનામાં આ 4 પ્રકારના ગુણો મુખ્ય હોય: શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામ હતો. તો ઘણા લોકો કહે છે કે આમ તો અમે ઘણું બધું ગોઈતું, વૈષ્ણવદેવ જેવા કોઈ ગુરુ મળ્યા જ નહીં. નરેનને મળી ગયા હતા, કેટલા ભાગ્યશાળી હતા કે એમને એક મળી ગયા, પૂછ્યું તમે ઈશ્વરના દર્શન કર્યા છે? તરત જ એને જવાબ મળી ગયો, હા મેં ઈશ્વરના દર્શન કર્યા છે. મને પણ જયારે કોઈ એવી રીતે જવાબ આપશે કે હા મેં ઈશ્વરના દર્શન કર્યા છે, તને પણ દર્શન કરાવી શકું છું, ત્યારે હું દીક્ષા લઈશ, ત્યારે હું ગુરુ બનાવીશ, ત્યાં સુધી નહીં. ઘણા લોકો મનમાં વિચાર કરે છે, અને ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે રામકૃષ્ણ દેવ જેવા આપણે ગુરુ ગોતી રહ્યા છીએ, તો રામકૃષ્ણ દેવમાં આ બધા લક્ષણો હતા: શ્રોત્રિય,
બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો અકામ હતો. પણ નરેનમાં સ્વામી વિવેકાનંદમાં જે લક્ષણો હતા, શિષ્યના જે લક્ષણો હોવા જોઈએ, એ લક્ષણ આપણામાં છે. જો આપણામાં બરાબર સ્વામી વિવેકાનંદ જેવા લક્ષણો હશે, જે શિષ્યના લક્ષણો બનાવે, શિક્ષણના લક્ષણો શું શું છે આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે. 4 લક્ષણો હોવા જોઈએ મુખ્ય. એક, શમદમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, 6 સંપત્તિ હોવી જોઈએ. 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ દરેક શિષ્ય પાસે. પછી બીજું શું હોવું જોઈએ? નિત્ય વસ્તુ વિવેક. ત્રીજું, ઈહા મૂત્ર ફલ ભોગ વિરાગ રાગ. અને ચોથું, મુમુક્ષત્વ. આ 4 પ્રકારના ગુણો હોય તો આપણે કહી શકીએ કે આદર્શ શિષ્ય બન્યા. તો પહેલું ગુણ છે શમદમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન. આ 6 સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. શમ એટલે કે મનને શમન કરવાની, દમ ઇન્દ્રિયોને દમન કરવાની શક્તિ થોડી, ઉપરતિ મન જાય છે એમાંથી પાછું વાળી લેવાની શક્તિ, તિતિક્ષા સહનમ સર્વ. તિતિક્ષા એટલે શું? સહન કરવું નહીં. તિતિક્ષાનું બહુ સુંદર ડેફિનેશન આપી શંકરાચાર્ય. તિતિક્ષા એટલે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. પ્રતિકાર કર્યા વગર સહન કરવું. સહન તો બધા કરે છે, પણ કેવી રીતે? બકબકાટ કરીને, બકબક બકબક બક કરતા જાય. અરે આ શું મારા ભાગે છે, આવી જાતના કામવાળી આવતી નથી, આમ છે. સહન કરે છે, કામવાળી વગરનું બધું સહન કરે છે, પણ બોલતા જાય છે, અમારે આમ થઈ ગયું છે, મારા દુર્ભાગ્ય છે, મારા ભાગે જ ફૂટેલા છે, આ શું થઈ ગયું. અથવા ગરમી પણ સહન કરે છે, આ વરસાદ પણ આવતો નથી, આવે છે તો થોડોક જ આવે છે, ગરમી ઉલટાની વધારી દીધી, કેવો છે આ સીઝન, કેવી થઈ ગઈ છે. આ બકબકાટ કરતા 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 સહન કરવું એ તિતિક્ષા નથી. આનંદપૂર્વક અપ્રતિકાર કર્યા વગર સહન કરવું તો એ તિતિક્ષા બની જાય છે. અને નહીં તો બાકી તો સહન બધા કરે છે, પશુઓ પણ સહન કરે છે, એ તિતિક્ષા નથી થતી. તો શમ દમ ઉપરથી તિતિક્ષા, શ્રદ્ધા હોવી જોઈએ, ગુરુ વાક્યમાં શ્રદ્ધા હોવી જોઈએ, અને સમાધાન, થોડોક મનને નિરોધ કરવાની શક્તિ. આ 6 પ્રકારની સંપત્તિ મળીને પ્રથમ ક્વોલિટી થઈ, પ્રથમ ગુણ. પછી બીજું છે નિત્ય વસ્તુ વિવેક, કે વિવેક બુદ્ધિ હોવી જોઈએ. અનિત્ય શું છે, નિત્ય શું છે. જ્યાં સુધી વિવેક બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી તો ઈયામૂત્ર ફલ ભોગ વિરાગ નહીં આવે. આપણે વૈરાગ્યની વાત કરી ને, કે વૈરાગ્ય હોવો જોઈએ. જો વૈરાગ્ય જ્યાં સુધી ભાવના નહીં હોય ત્યાં સુધી આપણને અભ્યાસ કરવાની ચિંતા જ નહીં થાય. અભ્યાસ કરવામાં આપણે રેગ્યુલર નથી થઈ શકતા. કારણ કે આપણને વૈરાગ્ય નથી. કારણ કે આપણે આસક્તિ છીએ, આપણા ધંધામાં આસક્ત છીએ. કોઈને પણ પૂછો કેમ બરાબર રેગ્યુલર ચાલે છે કે નહીં, મોટા ભાગના લોકો છે નથી ચાલતું. કેમ? એટલા માટે કે હમણાં બેસીએ તો છીએ પણ ધંધાના વિચારો આવે છે, ધંધાના વિચાર આવે છે. બીજાને પૂછો, વિદ્યાર્થીને પૂછો તો એને ફળની ચિંતા થાય છે, એના વિચાર આવે છે કે સહાય શું થશે. કાં તો પછી ખરાબ વિચાર આવે કે ફેલ થઈ જશે તો શું થશે. અથવા તો જો એને એવું હોય કે ભાઈ આના પછી ફોરેન જવું મળશે તો એના વિચાર આવે કે જો પુના જવાનું છે અથવા મારે ઓસ્ટ્રેલિયા જવાનું છે તો ત્યાં શું શું થશે, એની બધા વિચારો આવે ભણતી વખતે. વિદ્યાર્થીને એ વિચારો આવે. ગૃહિણી છે એને રસોઈના વિચારો આવે અથવા તો ઘરકામના વિચાર આવે. તો બધાએ પોતપોતાના જે ક્ષેત્રમાં વ્યક્તિઓ પ્રત્યે, પદાર્થો પ્રત્યે, પોતાના કાર્ય પ્રત્યે જે આસક્ત થઈ ગયા છે, જ્યાં આસક્તિ છે એ પ્રકારના વિચારો આવે છે. વિચારો આવે છે કારણ કે આપણને વૈરાગ્ય નથી. વૈરાગ્ય કેમ નથી? વૈરાગ્ય ક્યાંથી આવે? જેમ આપણે વાત કરી હતી કે વિવેક બુદ્ધિ દ્વારા. જ્યાં સુધી આપણે એમ નહીં સમજીએ કે આપણા વગર પણ કામ ચાલી શકે છે, કામના વિચારો આવે, શું કરવા? કારણ કે આપણને એટલા આસક્ત થઈ ગયા છીએ કે દિવસ રાત, અને આપણે એમ જ સમજીએ છીએ કે આપણા વગર કામ નહીં ચાલી શકે. બહુ સુંદર એક વાક્ય છે, નન ઇઝ ઇન્ડિસ્પેન્સિબલ ઇન ધીસ વર્લ્ડ. આ સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને તમે હટાવી ન શકો, એના વગર કામ ચાલી શકે. હા, મેં પણ આ સાંભળ્યું છે, નન ઇઝ ઇન્ડિસ્પેન્સિબલ. પણ સાચું કહું છું, મારા વગર નહીં ચાલે. મેં સાંભળ્યું છે કે કોઈના પણ વગર કામ અટકતું નથી. પૃથ્વી પોતાની જે ધરી પર ફેરતી રહી છે, સૂર્યની ચારે તરફ પરિક્રમા લગાવશે. હું મરી જઈશ તો કઈ બંધ થવાની નથી, પણ મારા ઘરવાળા એ નહીં રહી શકે. મારું શું થશે, મારું દુકાનનું શું થશે, મારા ગયા પછી મારું બિઝનેસ શું થશે. અને એના માટે આપણે 2 વાર્તા પણ કરી હતી. એક હજી વાર્તા છે. એક શિષ્યને આવી રીતે કે ગુરુદેવ કે ભાઈ તું હવે આમાં એકાગ્રતામાં, ધ્યાનમાં જરા મન લગાડ. શું કરું કે આના જ વિચાર છે. છોડ ને, કે ના મારા વગર નહીં થઈ શકે. છોડીને આવતો રહે થોડાક દિવસ, ના નહીં થઈ શકે. સાચું કહું છું, હમણાં આર્થિક પરિસ્થિતિ મારી ખરાબ છે. જો હું આવી જઈશ આ લોકોને ભૂખે મરવાનો વારો આવશે. હું જ આ લોકોને સપોર્ટ કરે છું. મારે બૈરી છોકરાને શું સાચવશે, કોણ સાચવશે, મારો ધંધો કોણ સાચવશે,
બહુ જ મુશ્કેલ થઈ જશે. મને ખબર છે બધા વગર દુનિયા જ રહી શકે, પણ મારા વગર આ મારું પરિવાર નહીં રહી શકે. એ હું તમને કહી દઉં છું, ગેરંટી દઈને કહું છું. ગુરુદેવ કે ઠીક છે, હું તને કહું છું એક પ્રાણ કર, 1 મહિના માટે ફક્ત તું રજા પર, 1 મહિનો તારા વગર ચાલે છે કે નહીં હું તને બતાવી દઈશ. 1 મહિના માટે, 1 મહિનાની ફક્ત વ્યવસ્થા કરી શકીશ? અરે ઠીક છે, 1 મહિના માટે જા, હિમાલયમાં જા. 1 મહિના સુધી કોઈ પત્ર નહીં લખવાનો. હું તને ગેરંટી દઉં છું કઈ નહીં થાય. 1 મહિના માટે માંડ સમજાવીને શિષ્યને કાઢ્યો. અને આ તરફ તો 3-4 દિવસ થયા ગયો ત્યારે કોઈ આવીને ખબર આપ્યા કે ભાઈ આ ફલાણા ગયા હતા, એ જંગલના રસ્તે જતા હતા, રસ્તામાં વાઘ આવ્યો, વાઘ ખાઈ ગયો, એ હાડકાના થોડાક ટુકડા હું લાવ્યો છું, થોડાક ટુકડા બતાવી દીધા. હા પોગ મૂકીને બધા રડવા માંડી ગયા. હા 1 મહિનામાં આવવાના પાછા હતા, અહીંયા ધંધો હજી એમને રહી ગયો છે, ઘરનું ભાડું દેવાનું છે, હજી પાણી વ્યવસ્થા નથી, પછી અહીંયા સમારકામ બાકી હતું, આ બધું શું થઈ ગયું, હજી બાળકની ફીસ આપણે રડ થઈ ગઈ. આ તો એકમાત્ર મારે કમાવો માણસ હતો, ખૂબ પોગ મૂકીને રડે છે. અરે રે, એવી રીતે મરી ગયા કે અમને છેલ્લી અંતિમ વિધિ કરવાનો પણ મોકો ન મળ્યો, કે શબ મળ્યું હતું એની અંતિમ વિધિ કરાત. એટલે એમના વિધિ પતાવી 13 દિવસ સુધી શોક પાડ્યો. 13 દિવસ પછી હવે નીકળ્યા. બધે સહાયતા શું થાય, હવે તો જ્યાં થવાનું થઈ ગયું, હવે તો કામ તો કરવું પડશે. પત્ની નીકળી, ડોસીમાં હતા, બધા વાત કરી. તો પછી એ સમાજવાળાને વાત કરી, તો સમાજવાળાને દયા આવી ગઈ કે હા બાળકોની ફીસ તો અમે સ્ટાઇપેન્ડ આપી દઈશું. એક સમાજવાળાએ સ્ટાઇપેન્ડની વ્યવસ્થા કરી દીધી. કોઈ કીધું સમારકામ થયું, કીધું એકબીજા ટ્રસ્ટ હતી કે જાઓ તમારું મકાન માટેનું અમે આપી દઉં છું, અમારો કોન્ટ્રાક્ટ બધું તમારું થઈ જશે, મકાન બનાવી દીધું. અને પત્ની માટેનું કંઈક ભરાવી દીધું, કઈ જગ્યાએ કામમાં લગાડી દીધું, પાપડ વળવાનું ને આવું બધું અથાણાનું કામ લગાડી દીધું. ડોસીમાને એક નાનકડું બીજું કામ આપી દીધું. અને હવે પેલા એ લોકોને 800-900 રૂપિયા મહિને મળતા હતા, મહિને 3000 ની કમાણી થઈ, બાળકને ફ્રી સ્ટાઇપેન્ડ, મકાન સરસ થઈ ગયું, પાણી વ્યવસ્થા થઈ ગઈ 1 મહિનામાં. તો હવે 1 મહિના પછી આ ભાઈ પાછા આવ્યા. આવીને જોઈએ તો મકાન નવું, મકાન ઓળખાતું નથી. રાતના આવ્યા, રાતના આવીને દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખટખટાવી તો ત્યાં તો પત્ની ખોલી હે એકદમ થી ડરથી ભયંકિત થઈ ગઈ. દરવાજો બંધ કરી અને અંદર આવી ગઈ. અરે ભૂત આવ્યું, ભૂત. કારણ કે આને તો ખબર છે ભૂત આવે, ભાઈ રાતના ભૂત આવે. એટલે ડોસીમાં આવે કે શું છે, કોણ ભૂત આવ્યો છે? હું ગામના દંડો લઈને આવું છું. કોણ છે? એલા એ તો કે આ હું તમારો દીકરો. હા ભૂત અમને હેરાન કરે છે, હમણાં તને બતાવું છું, ચખાડું છું, આવ તો ખરો. એટલે ઓલા એમ કે માર તો કમસે કમ જોરથી ડોસીમાં મારવાનું છે, ભૂત છે ને, ભૂતને હું મજા ચખાડી દઉં. ખૂબ માર ખાધો, ભાગ્યો ત્યાંથી, માર ખાઈને ભાગ્યો. ખાઈને ગુરુદેવ હવે ગુરુદેવ હવે તો આ લોકો મને રાખવા તૈયાર નથી. કે જોયું ને, મકાન નવું થઈ ગયું, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, હવે તારે માર ખાવાનો બાકી હતો હજી ખાઈ લે, તો હવે બહાર ખાવો નથી. ક્યાં વિચાર કહેવાય? તો કહેવાનો અર્થ એ નથી કે બધાએ મકાન છોડી દેવાનું છે, પોતાનો બિઝનેસ છોડી દેવાનો છે. બિઝનેસ પ્રત્યેની આસક્તિ છોડી દેવી પડશે. જ્યાં સુધી